શહેરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જૂની અદાવતનો બદલો લેવા માટે શિવરાજ મુછડિયા નામના શખ્સની હત્યા કરવામાં આવી. આ ઘટના થોડા સમય પહેલા થયેલી જયદીપ મેરિયાની હત્યા સાથે જોડાયેલી છે. જયદીપ મેરિયા દારૂના નશામાં તેના મામા ગોવિંદ મુછડિયાના ઘરે જઈને વારંવાર ઝઘડો કરતો હતો. આ વિવાદમાં ગોવિંદ અને તેની પત્ની કંચનબેને જયદીપને માર માર્યો, જેના કારણે જયદીપનું મોત થયું હતું. આ હત્યાના કેસમાં ગોવિંદભાઈ અને કંચનબેન હાલ જેલમાં છે. જયદીપની હત્યાનો બદલો લેવા માટે તેના પિતા હબીર મેરિયા, ભાઈ રાહુલ મેરિયા, ખુશાલ મેરિયા અને રોહિત કિરીટ ઉર્ફે તીરથ રાખશિયાએ ગોવિંદભાઈના પરિવાર પર હુમલો કર્યો. તેમણે ઇન્દિરાનગરમાં રહેતા શિવરાજ મુછડિયાનું અપહરણ કર્યું અને તેને છરી તથા લાકડીઓ વડે નિર્દયતાપૂર્વક માર માર્યો. ગંભીર રીતે ઘાયલ શિવરાજને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું. ઘરેથી કારખાનામાં કંપનીમાં કામે જતો હતો. ત્યાંથી કામેથી છૂટી બીજાના વાહન દ્વારા આવન જાવન અપડાઉન કરતો હતો. 4-5 દિવસથી અમારે ઘરે આવ્યો. જ્યાં એ કામે જતો હતો ત્યાંથી કામેથી છૂટી અને કાલાવડ રોડ ઉપર સ્ટેન્ડ ઉપર, વાહનના સ્ટેન્ડ ઉપર, કોઈ પણ પ્રાઇવેટ વાહન કોઈ પણ સ્ટેન્ડ ઉપર, મેટોડા જાય ગેટ નંબર 1 ઉપર, ત્યાંથી ખુશાલની છોકરાનું નામ ખુશાલ અમીરભાઈ મેરિયા, રાહુલ અમીરભાઈ મેરિયા અને એક બીજો છોકરો રોહિત, એને ગાડીમાં રોહિતે કીધું આમાં તું બેસી જા, અને આ 2 છોકરાઓ થઈ અને પરાયણે બળજબરીથી ગાડીની અંદર બેહાડી દીધું. આવું એ છોકરાએ શિવરાએ મને ફોન કરી દીધો, મારી બાઈનો પત્નીને ફોન કરી દીધો, નાથીબેન. પછી મારી પત્નીએ મને કીધું. પછી ક્યાં લઈ આવ્યા? હવે ત્યાંથી અપહરણ કરીને ક્યાં માર્ગે હેલા એ મને ખબર નથી. એને મારકૂટ કરી, અપહરણ કરીને ક્યાં વયા ગયા એ ખબર નથી. કેમણે આવેલા એને પછી શું મારકૂટ કરી? પછી એને માર્યો, મારીને રોડ ઉપર ફેંકી દીધું. ત્યારે એને ફોન કર્યો, મને એના ઘરની અંદર પૂરી પરશુરામ મંદિરે ઘરમાં પૂરીને અમીરભાઈએ, ખુશાલ અને રાહુલ ત્રણેય બાપ દીકરાએ માર્યો, રોડ ઉપર ફેંકી દીધું.